ગુજરાતી નિબંધ આપણા સામાજિક દૂષણો. આપણા સામાજિક દૂષણો. સમાજમાં સુખ શાંતિ અને વ્યવસ્થા જાળવવા માટે કેટલાક નિયમો બનાવવામાં આવે છે. આ નિયમો જે તે સમયની પરિસ્થિતિ પર આધારિત હોય છે, પરંતુ સમય જતાં તે રૂઢિ કે રિવાજ બની જાય છે. બદલાતા સમય સાથે સમાજની રૂઢિઓમાં ફેરફાર કરવામાં ન આવે તો તે દૂષણરૂપ બની જાય છે. આપણા સમાજમાં આવા ઘણા દૂષણો જોવા મળે છે. દરેક જ્ઞાતિ અને સમાજમાં લગ્નનો રિવાજ હોય છે. લગ્ન પ્રસંગની ઉજવણી ખૂબ ધામધૂમથી કરવામાં આવે છે. જમણવાર, દહેજ, વાંકડા, પહેરામણી વગેરેમાં ભારે ખર્ચ કરવો પડે છે. પોતાની આર્થિક સ્થિતિ સારી હોય કે ન હોય, વ્યક્તિએ આ ખર્ચ તો કરવો જ પડે. પરિણામે તે દેવાદાર થઈ જાય. જે વ્યક્તિ આવો ખર્ચ ન કરી શકે તેની દીકરીને સાસરી પક્ષના લોકો મહેણાં મારે. ઘણીવાર દીકરીને એટલો બધો ત્રાસ આપવામાં આવે કે આ ત્રાસ સહન ન થતાં કોઈ વાર કોઈ છોકરી આપઘાત પણ કરી બેસે છે. આમ લગ્નમાં દહેજ પ્રથા મોટું દૂષણ છે. મરણોત્તર ક્રિયા પણ સમાજનું મોટું દૂષણ છે. કુટુંબીજનનું અવસાન થતાં તેની પાછળ દિવસો સુધી રડવા કૂટવાનો રિવાજ ખોટો છે. વળી મૃત વ્યક્તિ પાછળ જમણવારનો પણ મોટો ખર્ચ કરવો પડે છે. કોઈ પણ કુટુંબને માથે આ ખર્ચ એકાએક જ આવી પડે છે. તેથી એ કુટુંબ દેવું કરીને મરણના પ્રસંગને જેમ તેમ પાર પાડે છે. આ ઉપરાંત જુગાર રમવો, દારૂ પીવો, દાણચોરી કરવી, ભ્રષ્ટાચાર આચરવો, લાંચ લેવી કે આપવી વગેરે દૂષણો આજના સમાજમાં ઘર કરી ગયા છે. સમાજમાં રહેલા આવા દૂષણોથી વ્યક્તિનો અને સમાજનો વિકાસ રૂંધાય છે. વ્યક્તિ દેવાદાર થઈ જાય છે. સમાજનું નૈતિક અધઃપતન થાય છે. આજે લોકો શિક્ષણ મેળવતા થયા છે. તેથી કેટલાક રિવાજોમાં ધીમે ધીમે પરિવર્તન થઈ રહ્યું છે. આજે બાળલગ્નો અટકી ગયા છે. પુનર્લગ્ન કરવાની પ્રથા પ્રચલિત થઈ છે. દીકરીને દૂધ પીતી કરવાનો રિવાજ પણ નાબૂદ થઈ ગયો છે. કેટલાક લોકો લગ્ન કે મરણ પ્રસંગે મોટા ખર્ચા કરવાનું ટાળવા લાગ્યા છે. ઘણી જ્ઞાતિઓમાં સમૂહ લગ્નોનું પણ આયોજન થવા લાગ્યું છે. કેટલાક સુશિક્ષિત યુવાન ભાઈ બહેનો દહેજ આપવા લેવાનું હવે સ્વીકારતા નથી. આમ છતાં સામાજિક દૂષણો
પૂરેપૂરા નાબૂદ કરવા માટે આપણે હજી ઘણું કરવું પડશે. ટીવી, રેડિયો, છાપા જેવા માધ્યમો આ દૂષણો વિરુદ્ધ વાતાવરણ નિર્માણ કરવામાં ખૂબ ઉપયોગી થઈ શકે તેમ છે. વળી લોકો સુશિક્ષિત થાય તો સમાજમાં આપોઆપ ઘણું પરિવર્તન આવી શકે. આપણે સામાજિક દૂષણોથી દૂર રહેવાનો સંકલ્પ કરીએ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.